गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। સર્વ સનાતન ધર્મના પ્રેમીજનોને મારા પ્રણામ છે, પ્રણામ છે, પ્રણામ છે। એક અદ્વિતીય નારાયણ પરમાત્માની કૃપાથી આપણે બધાને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે અને મનુષ્ય શરીરમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરીએ તો મનુષ્ય દેહ સાર્થક છે એમ વેદો ઉપનિષદોના ઋષિઓથી કરીને અત્યાર સુધીના તમામ સંતો કહે છે। માટે પરમ પદને પામવા માટે આ જીવનને સાર્થક બનાવવા માટે આપણે સદગુરુના શરણે જવું જોઈએ। પંચીકરણ એક અદ્ભુત છે, નાનો પણ મહાન ગ્રંથ છે। બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ રામ બાવાએ સંસ્કૃત વાગ્મય સાહિત્યના દોહનને સરળતાથી આદિગુરુ ભગવાન શંકરાચાર્યજીએ જે તત્વબોધ અને આત્મબોધની અંદર સમજાવ્યું છે એને આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજાવ્યું છે। અને કોઈ પણ ગ્રંથને આત્મસાત કરવા માટે એક ગ્રંથના રચિતા એટલે કે ગ્રંથકારના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી હોય છે। તો આ પંચીકરણની અંદર છે, ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા એક અદ્વિતીય નારાયણ પરમાત્મા અનુગ્રહ, નિગ્રહ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એમ પાંચે પાંચ રૂપની અંદર પૂજનીય છે, એમને વંદન કરીને આપણે આ એક દિવ્ય યાત્રામાં નીકળી રહ્યા છીએ। તમામ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓને વારંવાર વંદન। તમામ સાધુ સંતો, મહાપુરુષો જે થઈ ગયા છે, જે છે અને જે થવાના છે એ તમામે તમામને વંદન કરીને, વિદ્વાન બ્રાહ્મણોના ચરણોમાં વંદન કરીને, માતા પિતા દેવ દેવીઓને વંદન કરીને આપણે ગ્રંથમાં આગળ છે વધીએ। ગુરુ, ગ્રંથ અને ગોવિંદની કૃપા વગર જીવન સાર્થક થતું નથી। માટે આપણે ગુરુ, ગ્રંથ અને ગોવિંદની કૃપા મેળવી જોઈએ। એટલે પરમાત્માને, ઈશ્વરને વંદન કરીને, ગુરુઓને વંદન કરીને
કોઈ પણ શરૂઆત આપણે કરીએ છીએ. કેટલી સરસ મજાની વાત છે કે ભગવાન ભાષ્યકાર સાક્ષાત શિવજીના અવતાર છે, તો પણ ગુરુ વંદના કરતા કહે છે, શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. પોતાના ગુરુઓને વંદન કરીને આપણા ગુરુઓ પણ ગ્રંથની શરૂઆત કરે છે. મંગલાચરણની આપણી અદ્ભુત પરંપરા છે. તો આપણે પંચીકરણનું સરસ મજાનું મંગલાચરણ અને ગુરુ સ્તુતિ બંનેને જોઈએ. વંદુ શ્રીરામ ભાવાને આત્મજ્ઞાન પ્રચારક પંચીકરણ નૌકાથી સંસાર નવતારક જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખે ડૂબેલ માનવી જ્ઞાનામૃત તમે પાયા વલો વિવેદ જાનવી. હું શ્રી રામ બાબાને વંદન કરું છું. આત્મજ્ઞાનના પ્રચારક છે શ્રી રામ બાબાને વંદન કરું છું. પંચીકરણ રૂપી નૌકાથી જેને સંસારને તારવા માટેનો માર્ગ આપણા માટે ખુલ્લો કર્યો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર છે એ મનુષ્યો ડૂબેલા છે, અને આવા મનુષ્યોને જ્ઞાન અમૃત તમે છે એ પાયા છે. વેદ રૂપી જાહ્નવી ગંગાને, જ્ઞાન ગંગાને છે એ વલોવીને સાર તત્વ પંચીકરણ રૂપે આપની સમક્ષ છે મૂક્યું છે. તો આપણે બધા એમના ખૂબ ખૂબ આભારી છીએ, કારણ કે માતૃભાષામાં જ્ઞાન મેળવવું દરેક માટે આસાન બને છે. વેદો અને ઉપનિષદોને સમજવા માટે સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ આપણા જીવનમાં ન હોય તો વેદો ઉપનિષદોને સંસ્કૃત ભાષામાં શીખવા મુશ્કેલ કાર્ય છે. એટલા માટે સંતોએ કૃપા કરીને, કરુણા કરીને એને રાષ્ટ્રભાષા હિન્દીમાં તેમજ આપણી માતૃભાષા ગુજરાતીમાં એ ગ્રંથોને ઢાળ્યા છે. એવા ગ્રંથોનો અભ્યાસ કરવાથી આત્મતત્વનું જ્ઞાન આપણને થાય છે અને જીવન સાર્થક બને છે. એટલે વેદોના ઋષિમુનિઓથી કરીને અત્યાર સુધી આત્મજ્ઞાનનો મહિમા ગાવામાં આવ્યો છે. ગીતાજીમાં ભગવાન પણ કહે છે કે આત્મજ્ઞાની ભક્ત મને બહુ પ્રિય છે. તો બીજી બાજુ આત્મજ્ઞાનની પ્રશંસા કરવા સરસ મજાના શબ્દોમાં સંતોએ પણ આત્મજ્ઞાનની પ્રશંસા કરી છે અને આત્મવેદના ગુરુઓના વખાણ કર્યા છે, સ્તુતિ કરી છે. ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી જીન ગોવિંદ દિયો દિખાય. એમ કબીર સાહેબ ગુરુઓની વંદના કરે છે. એમ અનેક મહાપુરુષોએ આ કાર્ય આરામથી કર્યું છે. સરસ મજાના જુદા જુદા દોહરાઓની અંદર આ વાતને ઢાળી છે.
ઘણી બધી તો શું કહી શકીએ, પરંતુ થોડી થોડી વાત કરીને આગળ વધીએ છીએ કે યહ તન વિસ્કી બેલડી ને ગુરુ અમૃત કી ખાન, यह तन विस्की बेलड़ी ने गुरु अमृत की खान, शीश देकर गुरु मिले तो भी सस्ता जान। આપણા મીરાબાઈ પણ કહે છે, આ આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે ટળે। આપણા ગંગા સતીમાં પણ કહે છે, યથાર્થ નિશાન જેને સમજી પાનબાઈ એને કરવું પડે નહીં કાંઈ। કબીર સાહેબ પણ કહે છે કે આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી। આત્મજ્ઞાન બહુ મહત્વનું છે અને આત્મજ્ઞાન આપે એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળવા મુશ્કેલ છે। શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે પરમાત્મા મેળવવા આસાન છે, પરંતુ પરમાત્માને પ્રાપ્ત છે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓ મળવા મુશ્કેલ છે। જો મળી જાય તો કાર્ય આસાન થઈ જાય। અષ્ટાવક્ર ગીતા કહે છે કે ફૂલને મસળતા વાર લાગે, આંખને પટપટાવતા વાર લાગે, પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે આટલી પણ વાર લાગે એમ નથી। તો પરમ તત્વને જાણવા માટે આપણે તત્પર રહેવું જોઈએ અને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના ચરણમાં આધીનતા સાથે, વિનમ્રતા સાથે જવું જોઈએ। સમિધા, સુકાયેલી સમિધા લઈને જવાની વાત શાસ્ત્રોમાં છે। અંતઃકરણ આસક્તિ રહિત કરીને સાધન ચતુષ્ટક ની પ્રાપ્તિ કરીને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના ચરણમાં જવું જોઈએ એમ શાસ્ત્રો અને ગુરુઓ કહે છે। ગીતાજીમાં પણ કહેવામાં આવ્યું છે કે પ્રણામ, ગુરુ સેવા અને પ્રશ્નોત્તરી અને એના પછી શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમથી અભ્યાસ કરવાથી પરમ તત્વ સમજાય છે। જીવ શું છે, જગત શું છે, ઈશ્વર શું છે, હું કોણ છું, શા માટે આ ધરતીમાં આવ્યો છું, આ બધા વિચાર છે આપણે અવશ્ય કરવા જોઈએ। ગુરુદેવની કૃપાથી અમે પણ લખ્યું છે, જગત જાય છે રોજ હરિના શરણમાં, જગત જાય છે રોજ હરિના શરણમાં, એ હરિ પણ બિરાજે ગુરુના ચરણમાં, એ હરિ પણ બિરાજે ગુરુના ચરણમાં। સગુણ સાકાર રૂપે જ્યારે પરમાત્મા સ્વયં ઈશ્વર બનીને આવે છે, ત્યારે રામ ભગવાન બનીને આવે છે, ત્યારે વશિષ્ઠ મુનિના ચરણોમાં, વિશ્વામિત્ર મુનિના ચરણોમાં બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરે છે। રામચરિત માનસમાં સરસ લખ્યું છે, પ્રાતકાલ ઉઠ કે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માતા, ગુરુ ગૃહ પડન જાય રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા આઈ। માતા પિતા અને ગુરુજનોને પ્રણામ કરીને સર્વજ્ઞ ઈશ્વર જે બધું જાણે છે પણ મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તો મનુષ્ય
આદર્શ મનુષ્ય પ્રમાણે પોતાનું જીવન જીવે છે અને મને અને તમને સંદેશ આપે છે. આપણે બધાને એક મહાન સંદેશ આપે છે. કૃષ્ણ ભગવાન બનીને જ્યારે લીલા કરે છે ત્યારે સાંદીપનીના ચરણોમાં બેસે છે અને લાકડા કાપવા જેવું કામ પણ છે એ કરે છે. એને નાનપ નથી. ગુરુ સેવાનું આટલું બધું મહત્વ છે. તો આમ તો બ્રહ્મ વિદ્યા ઉપનિષદ ગુરુ સાનિધ્યમાં સમીપ જઈને ભણવાની વિદ્યા છે, પરંતુ આપણા ભારતની આ મહાન વિદ્યાને યથાશક્તિ અને સામર્થ્ય વેદાંતના વિદ્યાર્થી બનીને, દર્શનોના વિદ્યાર્થી બનીને, આવી મહાન વિદ્યા છે આપણા ઋષિઓની, મહાપુરુષોની, એમ આપણને જિજ્ઞાસા થાય, મુક્ષતા આપણી વધુ છે એ વધે. આપણે ગુરુ અને ઈશ્વરના શરણમાં જઈએ. માટે ગુરુ પ્રસાદ રૂપે, ગુરુ કાર્ય રૂપે અમે નિમિત્ત બનીને એક પ્રયાસ કરીએ છીએ કે આપણા સત્શાસ્ત્રો કેટલા મહાન છે, જેથી કરીને આપણે પ્રકરણ ગ્રંથ, પ્રક્રિયાના ગ્રંથથી યાત્રા કરીને રામચરિત માનસ, રામાયણ, ગીતાજી, વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રની ઊંચાઈઓ તરફ આગળ વધીએ અને પોતાનું લક્ષ્ય છે એ સિદ્ધ કરીએ. દરેક ગ્રંથની અંદર એનું મંગલાચરણ હોય છે. અહીં સરસ મજાનું મંગલાચરણ છે, સ્તુતિ છે. રામ રૂપ રામ ગુરુનું સ્મરણ કરતા સર્વે દુઃખ ભાગે. આત્મ સ્વરૂપને પામી કામ ક્રોધ મદ મોહ વ્યાધિ ત્યાગે. રામ રૂપ રામ ગુરુનું સ્મરણ થાય છે. સરસ મજાની વાત કરી દીધી. ગુરુને રામ કહી દીધા. રામ અને ભગવાન રામ અને સદગુરુ એક રૂપ છે એમ ઉપનિષદો ગાય છે, આજના સંતો પણ ગાય છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. અમે પણ ગુરુ કૃપાથી લખ્યું છે. गुरु ईश्वर समाना है, गुरु चरणों में जाना है. વિચાર સાગર આદિ ગ્રંથોમાં રાજકુમારો આશ્રમમાં જઈને બ્રહ્મ વિદ્યા શીખે છે. 6 મહિના સુધી ગુરુજી પૂછતા પણ નથી કે તમારું નામ શું છે, તમે કોણ છો. છતાં સમર્પણ અને સેવાથી ગુરુ પ્રશંસા કરવા માટે આશ્રમનું જે કાર્ય આપવામાં આવે છે એ સારી રીતે કરે છે એવું વર્ણન વિચાર સાગર ગ્રંથની અંદર 4થા તરંગમાં આવેલું છે. રામ ભગવાન અને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ રામ બાબાની સમાનતાની વાત અહીં સરસ રીતે રજૂ કરવામાં આવી છે. રામરૂપ રામ ગુરુનું સ્મરણની વાત કરી છે ત્યારે યાદ આવે. થોડી સમાનતાને જોઈ લઈએ મિત્રો કે રામ ભગવાન આપણે બધા જાણીએ છીએ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામિ યુગે યુગે. પોતાની લીલા કરવા માટે રાજ વૈભવ સગા સંબંધીઓને ત્યાગી અને રામ ભગવાન 14 વર્ષ સુધી છે વનમાં ગયા
અને આપણા ગુરુદેવ રામ બાબા પણ નાનપણથી સગા સંબંધી ગૃહ ત્યાગ કરીને સમગ્ર ધરતી પર વિચરણ કર્યું છે. ભગવાન રામે અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. રાવણ, કુંભકર્ણ, મારીચાદી. જ્યારે રામ બાબાએ પણ અંધકરણની અંદર રહેલ કામ ક્રોધ રૂપી રાક્ષસોનો સંહાર કર્યો છે. ભગવાન રામે સુગ્રીવ, હનુમાનજી, અંગદ, જટાયુ, સબરી અને અહલ્યા કેવટ અનેક ભક્તોનું કલ્યાણ કર્યું છે. જ્યારે રામ બાબાએ પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વિચરણ કરીને અનેક જિજ્ઞાસુ અને મુમુક્ષુઓનું કલ્યાણ કર્યું છે. રામ ભગવાને સમુદ્રને ઓળંગવા માટે સરસ મજાનો સેતુબંધ છે બનાવ્યો, એનું નિર્માણ કાર્ય કરાવ્યું. એવી રીતે ભવસાગરને પાર કરવા માટે પંચીકરણ રૂપી છે એ સેતુ મારા અને તમારા માટે રામ બાબાએ બનાવ્યો છે. રામ ભગવાને અશ્વમેઘ આદિ યજ્ઞ કરી અને આ સૃષ્ટિનું કલ્યાણ કર્યું છે. જ્યારે રામ બાબાએ જ્ઞાન યજ્ઞ દ્વારા અનેકનું કલ્યાણ કર્યું છે. ભગવાન રામ સીતાજી સાથે છે એ શોભાયમાન થઈ રહ્યા છે. જ્યારે સદગુરુ શ્રી રામ ગુરુ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ મહાલક્ષ્મી પરાવિદ્યાના દેવી છે સાથે શોભાયમાન થઈ રહ્યા છે. એવા મહાન સદગુરુના ચરણમાં વારંવાર વંદન કરીને એમના ચરણોને, એમની પાદુકાને વર્ણન કરીને, ગુરુ દરબારને વારંવાર વંદન કરીને પંચીકરણ ગ્રંથની અંદર છે આપણે આગળ વધીએ છીએ. ગુરુ સ્તુતિ અને ઈશ્વર સ્તુતિ અને ગ્રંથની સ્તુતિ વિશે તો શું કહીએ, જેટલું કહીએ એટલું ઓછું છે. પરંતુ છે એ મીડિયાની પોતાની મર્યાદાઓ છે, સમયની મર્યાદાઓ છે. તો અલખ જે લખી ન શકાય એવું ગુરુ તત્વ છે, એવું આત્મતત્વ છે. તો અહીં વિશેષ છે આપણે આગળ વધી ગુરુઓ અને ઈશ્વરની કૃપાથી એમના આશીર્વાદ થકી પંચીકરણની અંદર છે એ આપણે આગળ વધીએ. એ પહેલાં પરમ તત્વને જાણવા માટે જે પાયાની વાત છે એને વિશેષ છે એ સમજી રહ્યા છીએ કે આ મનુષ્ય શરીર છે એ મળવું 84 લાખ યોનિની અંદર મને અને તમને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એ આપણા મોટા સદભાગ્ય છે. અમારી બાજુમાં જ અહીં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ વિનુભાઈ ભગત થઈ ગયા. એમને શાસ્ત્રોના આધારે બહુ સરસ મજાની વાત કરી છે કે આપણા જીવનમાં ઈશ્વરની પૂર્ણ કૃપા કેમ ગણવી. કોઈ લિક્વિડ હોય તો એને લીટરમાં માપી શકાય, કોઈક કપડું હોય તો મીટરમાં માપી શકાય, કોઈક વસ્તુ હોય તો કિલોગ્રામ આદિ માપદંડમાં છે એ માપી શકાય. ઈશ્વરની પરમ કૃપા મારા ને તમારા ઉપર છે ને કેમ માપી શકાય. તો આદરણીય મહાન સંત શ્રી વિનુભાઈ ભગત એમ કહે છે કે મનુષ્ય શરીરનું પ્રાપ્તિ થવી, મનુષ્ય શરીર મને ને તમને બધાને મળ્યું છે. મનુષ્ય શરીર તો કીડા મકોડાની જેમ અનેક મનુષ્ય રોજ જન્મે છે. તો મનુષ્ય શરીરની પ્રાપ્તિ પછીનું કામ એમ છે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનું આપણા જીવનમાં આગમન. તો ખાલી ગુરુના આગમનથી કામ થઈ જાય તો ન થાય. કારણ કે જગત ગુરુ છે એ ભગવાન કૃષ્ણ દુર્યોધનને દુશાસનને પણ મળેલા છે, શકુનીને પણ મળેલા છે, એમનું કામ નથી થયું. તો સદગુરુના
મિલાપની સાથે સાથે નિયમિત સારો સત્સંગ મળવો, સારા વિચારો મળવા એ બહુ મહત્વનું છે. મનુષ્યનું શરીર, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુની પ્રાપ્તિ, શ્રેષ્ઠ નિયમિત સારો સત્સંગ મળવો અને આજીવિકા સારી રીતે ચાલવી, આ 4 કૃપા હોય તો ઈશ્વરની પૂર્ણ કૃપા છે એમ સમજવું. આ દેહ અધ્યાસ જે હું શરીર છું એ સર્વદેહની અંદર અધ્યાસ હોય છે, પણ મનુષ્ય શરીરની મહાનતા છે કે એ તમામ અધ્યાસને છોડીને હું દેહ નથી, હું આત્મ તત્વ છું એમ સમજી શકે. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી મહારાજ અમને કહેતા કે હાથીનું શરીર મોટું મોટું હોય, શક્તિશાળી હોય, ગાયમાં 33 કોટી દેવતાઓ નિવાસ કરે છે અને એ પૂજનીય છે, પરંતુ સત્સંગમાં આવી અને બ્રહ્મ વિચાર કરવો હોય તો ગાયને કે છે એ હાથીને આપણે સત્સંગ હોલમાં કે મંદિરમાં અંદર આવવા નથી દેતા. એ બ્રહ્મ વિચાર કરવા માટે મનુષ્ય શરીરની મહાનતા છે, સત્શાસ્ત્રોની મહાનતા છે, ગુરુઓની મહાનતા છે કે આ બધો સંજોગ સાથે આવે ત્યારે પરમ તત્વ સમજાય છે. તો દેહના અધ્યાસને દૂર કરીને, ષડવિકારોને દૂર કરીને આપણે પરમ તત્વને પામી શકીએ છીએ. આ મનુષ્ય યોનિમાં નવા કર્મ કરી શકીએ છીએ. એટલે ઉત્તરાયણ ગતિ અને દક્ષિણાયન ગતિ બંને ગતિ મનુષ્ય શરીરમાં થાય છે એમ ગીતાજીમાં ભગવાન કહે છે. તો જીવનની અંદર સત્સંગનું ખૂબ મહત્વ છે. સત્સંગથી જ આપણે બધું પ્રાપ્ત થાય છે. આપણે ભ્રાંતિ થઈ છે, આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને નથી જાણતા, એટલા માટે ભ્રાંતિ થઈ છે. અને ભ્રાંતિ થઈ છે એટલે ફરીને સુખી દુઃખી થઈએ છીએ. આપણે સચ્ચિદાનંદ પરમાત્માને નથી જાણતા. ભાગવત મહાપુરાણમાં કહે છે ને, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પાદ્ય હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો પરમ તત્વને સચ્ચિદાનંદને પામવાથી જીવન સાર્થક થાય છે એમ સત્શાસ્ત્રો કહે છે. સરસ મજાનું પંચીકરણની અંદર પ્રથમ છે દોહરા અને ચોપાઈની અંદર છે 37 દોહરામાં બહુ મહત્વના સિદ્ધાંતોને સરળતાથી રામ બાબાએ આપણને સમજાવ્યા છે. ઘણા દહાડાનો બ્રહ્મ થયો જીવને, એટલે દેહ માને પોતે આપને. જીવ વિશે તો સરસ મજાનું ગીતાજીમાં ભગવાન કહે છે, देह के भिन्न होने से जीवात्मा में भिन्नता नहीं होती, देह के नष्ट होने से जीवात्मा नष्ट नहीं होता. ગીતાજીના સિદ્ધાંતને સત્શાસ્ત્રોનો અભ્યાસ કરીને આપણે સમજવા જોઈએ. વ્યવહારિક સત્તાથી કરીને આત્મસત્તા સુધી, એક અદ્વિતીય સત્તા સુધીનું જ્ઞાન છે એ આપણા સત્શાસ્ત્રોમાં છે. સંતો, ગુરુઓ, વિદ્વાનો આપણી આસપાસ હોય તો એમની પાસે જઈને આપણે આ બધું શીખવું જોઈએ. ઘણા દહાડાનો જીવને બ્રહ્મ થયો છે એટલે પોતાને ફરીને દેહ માને છે. અને દેહ માને છે એનું પરિણામ શું છે કે 84 લાખ યોનિની અંદર છે એ બિચારો સુખી દુઃખી થાય છે. જેને અગ્નિ બાળી ન શકે, પવન જેને સૂકવી ન શકે, સહસ્ત્ર જેને છેદી ન શકે, એવો જીવાત્મા સ્વરૂપથી છે. પરંતુ
પોતાને જાણતો નથી એટલે સુખી દુઃખી થાય છે. તો જન્મ મરણના ફેરાને દૂર કરવું હોય, મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો આપણે સત્શાસ્ત્રો અને સદગુરુ ઈશ્વરની શરણમાં જવું જોઈએ. વિશેષ આપણે પછી જોશું. હરિઓમ, પ્રણામ. આપ સર્વને વારંવાર વંદન, કારણ કે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુના શરણમાં જવાની જિજ્ઞાસા યથા તો બ્રહ્મ જિજ્ઞાસા થવી દુર્લભ છે અને આપ સર્વને થઈ છે. વેદો અને ઉપનિષદો કહે છે, મહાન ગુરુઓ કહે છે, બ્રહ્મ વિદ્યાના શ્રોતાઓ અને વક્તાઓ બધાય દુર્લભ છે. આપ સર્વ બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરી રહ્યા છો, પાન કરી રહ્યા છો, માટે અમે આપને વારંવાર વંદન કરીએ છીએ. હરિઓમ.